સોહામણો ચાતુર્માસ શિક્ષાપત્રી શ્લોક 76 અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. કાંઈક તો નિયમ લેવો, કાંઈક નિયમ તો લેવું જ પડે. હા, હાવ ખાલી મોટા સંતો કહેતા કે વાંચ્યો જ નહીં જવા દેવાનો. હા, કાંઈક તો રાખવાનું. બરાબર. અને શ્લોક 77 અને તે વિશેષ નિયમ તે ક્યાં તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા સાંભળવી તથા કથા વાંચવી, કથા કરવી. બરાબર. તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું, એટલે કીર્તન બોલવા તથા પંચામૃત સ્નાન કરીને ભગવાનની મહાપૂજા કરવી, દહીં, દૂધ, ઘી, મધ, સાકર વગેરે મહાપૂજા કરવી અને ભગવાનના મંત્રનો જપ કરો, સ્વામિનારાયણ સ્વામીને માળા ફેરવી તથા સ્તોત્રનો પાઠ કરો, જન્મંગળ, સર્વમંગળ વગેરે તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. હા, તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે કરી ભક્તિએ કરીને ધારવો. 78નો શ્લોક આ પૂરું થઈ ગયું. હવે સત્સંગ જીવન, શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ 2 અને અધ્યાય છે 41. સ્વામિનારાયણ ભગવાન વિસનગરમાં બિરાજમાન છે. ત્યાં એક સમયે અષાઢ સુદ 10મીની રાત્રિએ ભક્તજનોની સભામાં ઊંચા સિંહાસન પર શોભતા ભગવાન શ્રીહરિ ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા, હે ભક્તો, આવતીકાલે એકાદશી છે. આ એકાદશીથી આરંભી 4 માસ પર્યંત ચાતુર્માસનો શુભ આરંભ થાય છે. તેમાં મારા આશ્રિતે પોતપોતાની શક્તિ અનુસાર તપશ્ચર્યા કરવી. તપ કરવાની વાત છે ભાઈ. તો સાંભળો. શ્રીહરિના વચનો સાંભળી ભક્તજનો કહેવા લાગ્યા કે હે ભગવાન, તમે ધર્મના પ્રવર્તક છો, તેથી અમારે આ પૃથ્વી પર કેવા પ્રકારનું તપ કરવું તે અમને જણાવો. અમને ખબર ન પડે કે એમાં તમે કયો એ અમે તપ કરીએ. તો ભગવાન શ્રી કહે, હે ભક્તજનો, ચાતુર્માસમાં કરવા યોગ્ય તપના પ્રકાર હું તમને જણાવું છું. તેમાં સર્વપ્રથમ ઇન્દ્રિય અને મનની એકાગ્રતા કેળવવી એ સર્વશ્રેષ્ઠ તપ છે. મનની ઇન્દ્રિયોને મન પોતાને ઈચ્છિત વિષય રસથી પુષ્ટિ પામેલી ઇન્દ્રિયોની વૃત્તિ ક્યારેય ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર બની શકતી નથી. બહુ ખાતું ખાઈ કરે રસના ઇન્દ્રિય પુષ્ટ થઈ ગયું તો એકાગ્ર ન થાય. તે હેતુથી પંચ વિષયનો ત્યાગ કરવો. હવે તપ સંબંધી નિયમો. ઇન્દ્રિય સંબંધી વિષયોના મધ્યે રસના ઇન્દ્રિય સંબંધી રસ નામનો વિષય પ્રધાનપણે મનાયો છે. તેથી તપશ્ચર્યા કરતા પુરુષોએ પ્રયત્નપૂર્વક ઉપવાસ આદિ સાધને કરીને તેના પર વિજય મેળવવો. રસના ઇન્દ્રિય પર રસ વિષય પ્રબળ હોવાને કારણે પ્રાચીન કાળના મહર્ષિઓ, જૂનો જમાનો ઋષિ મુનિઓ ચાતુર્માસ પર્યંત ઉપવાસ કરતા, 4 મહિનાના ઉપવાસ કરતા ઋષિ મુનિઓ. આપણે એવું નથી કરવું. તેમજ અત્યારે વર્તમાન કાળમાં પણ કેટલાક સાધકો વ્રત ઉપવાસ કરે છે. આ કળી કાળમાં 4 માસ પર્યંત ઉપવાસ કરવા કોઈ પુરુષ સમર્થ જણાતો નથી. તેથી 4 માસ ફળાહાર કરવો અથવા કેવળ દૂધપાન કરવું અથવા એક અન્નનું ભક્ષણ કરવું. ફક્ત એક જ અન્ન, ખાલી ખીચડી ખાવી, કાં ખાલી ભાખરી, કાં ખાલી રોટલી સાથે પાણી, બસ. તપના પ્રકારનું આવું કીધું. બરાબર. હા. ચાતુર્માસમાં શાકનું ભક્ષણ ન કરવાનો નિયમ ગ્રહણ કરવો અથવા માત્ર શાક જ એક ખાવું, કાં ન ખાવું કાં એક ખાવું, શાક એક જ ભક્ષણ કરવું અથવા કેવળ દહીં, એક દહીં જમવું અથવા દહીં જમવાનો નિયમ રાખવો અથવા માત્ર તેલ ભક્ષણ કરવાનો નિયમ રાખવો. બરાબર કરવો. તેમજ ઘી આદિ પદાર્થોનો ત્યાગ કરવો. બરાબર, ઘી આદિ પદાર્થોનો ત્યાગ કરવો. આ બધા સાત્વિક વ્રતો છે. કાં શાક જ જમવું, કાં શાકનો ત્યાગ કરવો, કાં દહીં જમવું, કાં તલના લાડુ બનાવીને ખાવા, બસ તલ પાક બનાવીને ખાવાનું.
શ્રાવણ માસમાં શાક ન જમવું, ભાદરવા માસમાં દહીં ન જમવું, આસો માસમાં દૂધનો ત્યાગ કરવો, તેમજ કાર્તિક માસમાં દાળ એટલે કઠોળનો ત્યાગ કરવો. હવે આમાં એક છે, દહીંનો ત્યાગ હોય તો દૂધ ચાલે, છાશ ચાલે ભાઈ, અને દૂધનો ત્યાગ હોય ત્યારે પૂનમ શરદ પૂનમ આવે તે દૂધ પૌવા ચાલે, કારણ કે પરિવર્તન થઈ જાય છે એટલે ભાઈ. પછી કઠોળનો ત્યાગ આવ્યો તો અન્નકોટ આવે, બરાબર, તો એમાં મીઠાઈ બનતી હોય દાળમાંથી તો એ ચાલે, ફરસાણ ચાલે, ભજીયા ચાલે, ગાંઠિયા ચાલે, સેવ ચાલે, હા મીઠાઈ ચાલે, પરિવર્તન થઈ ગયું દાળમાંથી એટલે. પછી શાકનો ત્યાગ છે તો શાકમાં બટેકા ચાલે, સોરણ ચાલે, લીલોતરી શાક ન ચાલે. હા, મસાલા તરીકે ટમેટા નાખી શકો. લ્યો, આટલી આ વાત ચાતુર્માસની તમારી આગળ રજૂ કરી. હવે વિશેષ તો આ બધું છે, ઘણા બધા વ્રતનો તપવાનું બધું, પણ આટલું અત્યારે ઘણું. જય સ્વામિનારાયણ.